જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં. અને આજે આપણે બનાવવાના છે લસણ વગરનું વાલોળ, રીંગણા, બટેટા અને ટમાટરનું શાક. તો એના માટે આપણે વાલોળ અને રીંગણા બટેટા બધું સાફ કરી ધોઈને રેડી કરી નાખ્યું છે પાણીમાં પલાળીને. આ તમે જોઈ શકો છો, વાલોળ એકદમ ક્લિયર કરી દીધી છે અને એક ટમાટર પણ લીધું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કંઈક નવી રીતના આ વાલોળનું શાક બનાવવાનું છે. શ્રાવણ મહિનો ચાલ્યું છે એટલે લસણ વગર આપણે શાક બનાવવાનું છે. તો એક મિક્સર જારમાં આપણે આદુનો નાનકડો ટુકડો, 2 લવિંગિયા મરચાં એડ કરી લીધા છે, થોડુંક લીલું નારિયેળ એડ કરી દઈશું અને જે ટમાટર છે ટમાટરના ટુકડા કરીને આપણે એડ કરીને એકદમ ફાઇન એવી એની પ્યુરી બનાવી લેવાની છે. નારિયેળ મોસ્ટલી આપણા ગુજરાતી જમવામાં એડ નથી થતું, પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે લસણ વગર આપણે શાક બનાવવાનું છે. એટલે થોડી ગ્રેવી થીક થાય અને સુપર ટેસ્ટી શાક બને એના માટે આપણે નારિયેળ એડ કર્યું છે. તો સૌપ્રથમ આપણે એક શાકનું કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે લગભગ 5 પાવડા તેલ એડ કરવાનું છે. વાલોળનું શાક છે એટલે થોડુંક તેલ એક્સ્ટ્રા હશે તો જ એનો સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, આપણે 5 પાવડા તેલ એડ કરી લીધું છે. બાકી તેલની ક્વોન્ટિટી તો આપણી હેલ્થ પ્રમાણે તમે આગળ પાછળ કરી શકો છો. તો 5 પાવડા તેલ એડ કર્યા પછી આપણે હિંગ લેવાની છે. અત્યારે લસણ નથી વાપરતા એટલે હિંગ નાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે વાલોળની તાસીર થોડીક ગેસ કરે એવી હોય છે. એટલે અડધી ચમચી હિંગ એડ કરી દીધી છે તેલ ગરમ થયા પછી. અને એના પછી ફ્રેન્ડ્સ, આપણે જે આ નારિયેળની, ટમાટરની અને મરચાંની પ્યુરી જેવું બનાવ્યું છે એ એડ કરી દઈશું. આપણે ડાયરેક્ટલી કુકરમાં સીટી પાડવાની છે એટલે આ બધી વસ્તુ આપણે પહેલાં એડ કરી છે. બાકી લોયામાં તમે બનાવો તો ટમાટર હંમેશા પાછળથી એડ કરવાના, કેમ કે ટમાટરની ખટાશથી શાકભાજી ચડતા નથી. આપણે ડાયરેક્ટલી કુકરમાં એડ કરવાનું છે. તો હવે આપણે અડધી ચમચી હળદર એડ કરી લઈશું, 1 ચમચી ધાણા જીરું એડ કરી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે, તીખાશ પ્રમાણે આપણે મરચું એડ કરશું. કાશ્મીરી મરચું છે એટલે હું 3 ચમચી લઉં છું અને ઓલરેડી બે લવિંગિયા મરચાં તો આપણે એડ કર્યા જ છે. તો ફ્રેન્ડ્સ, હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું છે. ટોટલી બધા શાકનું મીઠું આપણે અત્યારે એડ કરી લઈશું અને આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લઈશું. જ્યાં સુધી શાકમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત હલાવવાનું છે. આ તમે જોઈ શકો છો, મસ્ત મજાની પ્યુરી બને છે. ગ્રેવી ટાઈપ આ શાક બને છે. સ્ટાર્ટિંગમાં થોડુંક પતલું લાગે છે, પણ ઠંડુ થયા પછી એકદમ જ થીક થઈ જાય છે અને નારિયેળના લીધે ટેસ્ટ તો ફ્રેન્ડ્સ ખૂબ જ સુપર ટેસ્ટી આવે છે. તો આ તમે જોઈ શકો છો. હવે આને થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું. કોર્નરમાંથી અત્યારે જ તેલ છૂટું પડવા લાગ્યું છે, પણ આપણે થોડીક વાર ઢાંકી દઈશું એટલે જે કાચી સ્મેલ હોય છે ટમાટરની એ નીકળી જાય. તો લગભગ અડધી મિનિટ માટે આપણે ઢાંકવાનું છે. હવે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો, બધી સાઈડથી તેલ છૂટું પડી રહ્યું છે. અને ક્યારે પણ આપણે નારિયેળ કે કોઈ વસ્તુ એડ કરતા હોય તો તળિયેથી હલાવવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે શાકભાજી નિતારીને એડ કરી લઈશું. શાકભાજી કાપીને ધોઈને વ્યવસ્થિત પલાળીને રાખ્યા હતા, જેથી રીંગણા કડછા ન થઈ જાય, કેમ કે રીંગણા કાપ્યા પછી પાણીમાં ન પલાળો તો થોડાક કડવા લાગે છે. તો પાણી નિતારી અને બધા શાકભાજી આપણે એડ કરી લઈશું. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે મોસ્ટલી બધા જે ઉપવાસ કરતા હોય એ લોકો લસણ અને કાંદા સ્કીપ કરે છે. તો લસણ અને કાંદા સ્કીપ કરે અને એના પછી પણ શાકનો સુપર ટેસ્ટી સ્વાદ જોતો હોય તો આ પ્રમાણે તમે એકવાર શાક બનાવીને જોજો. શાક ખૂબ જ ટેસ્ટી બનશે. ફ્રેન્ડ્સ, હવે આને એકદમ વ્યવસ્થિત તળિયેથી હલાવી લઈશું. બધો મસાલો જે ગ્રેવીનો છે એ ટોટલી શાકમાં ભળી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું. અને ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનામાં એક અલગ જાતની પાપડી આવે છે જેમાં અમુક કાળા બી પણ હોય છે. તો એને મહારાષ્ટ્રમાં ઘેવડા કહેવાય છે. આજે આપણે ઘેવડા નામની પાપડીનો ઉપયોગ કર્યો છે. હવે આને લગભગ આપણે 1 થી 1.5 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. મસાલો બધો વ્યવસ્થિત શાકમાં મિક્સ થઈ જાય એના પછી જ પાણી એડ કરવાનું છે. તો આપણે ચેક કરી લઈએ. આ તમે જોઈ શકો છો, શાકની ક્વોન્ટિટી પણ થોડીક ઓછી થઈ ગઈ છે. લગભગ 1 થી 1.5 મિનિટ જ ઢાંકીને રાખ્યું હતું. મસાલો બધો જ અંદર શાકમાં ભળી ગયો છે અને હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો મિક્સર બાઉલમાં જેમાં આપણે પ્યુરી બનાવી હતી એમાં અડધો પોણો ગ્લાસ પાણી એડ કર્યું છે
અને જરૂરિયાત પ્રમાણે તમે પાણી આગળ પાછળ કરી શકો છો. તો અત્યારે આપણે રોટલી અને ભાતમાં ખાવા રસા જેવું શાક બનાવવાનું છે, તો એ પ્રમાણે આપણે પાણી એડ કરશું. અને બટેટા એડ કર્યા હોય એટલે એ પાણી વધારે એબ્ઝોર્બ કરે છે. તો ફ્રેન્ડ્સ, લગભગ ટોટલી આપણે 1 ગ્લાસથી ઉપર જે થોડુંક પાણી છે એ એડ કર્યું છે. હવે આમાં ઉકાળો આવે પછી જ આપણે ઢાંકણું બંધ કરવાનું છે. તો આપણો ઉકાળો આવી ગયો છે. હવે ઢાંકણું બંધ કરી અને આપણે 5 સીટી પાડી લઈશું. આપણે 5 સીટી પાડી લીધી છે અને કુકર ઠંડુ પડી ગયા પછી આપણે ખોલીને ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. સ્ટાર્ટિંગમાં થોડું પતલું દેખાય છે, પણ જેમ થોડુંક ઠંડુ પડશે એટલે જે આપણે પ્યુરી બનાવી હતી એની ઇફેક્ટ દેખાવાની ચાલુ થઈ જશે. રસો થોડોક થીક થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે ગરમા ગરમ આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. લસણ વગર પણ સુપર ટેસ્ટી શાક તમે આ રીતના બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શાક ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહ્યું છે. હવે થોડીક ઉપરથી આપણે તરી એડ કરી દઈશું. આપણા કાઠિયાવાડમાં મોસ્ટલી તેલ મસાલાનો ઉપયોગ વધારે થાય છે. તો હવે શાક આપણે બાઉલમાં લઈ લીધું છે અને ઉપરથી થોડીક ગાર્નિશિંગ માટે કોથમીર છે એ સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જો અમારી લસણ વગરની શ્રાવણ મહિના સ્પેશિયલ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.